આજરોજ ગાંધીનગર સચિવાલય ખાતે આજરોજ ગાંધીનગર સચિવાલય ખાતે સ્વામિનારાયણ સંકુલ 1માં પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની ચેમ્બરમાં જિલ્લા પુરવઠા મંત્રી, કેબિનેટ પુરવઠા મંત્રી, રાજ્ય કક્ષાના અગ્ર સચિવશ્રી અને મુખ્યમંત્રીના મુખ્ય સચિવશ્રી, અમારા વિભાગના નિયામક સાહેબશ્રી અને અન્ય અધિકારીઓ સાથે રાજ્યના બંને એસોસિએશનના પ્રમુખશ્રીઓ પ્રહલાદભાઈ મોદી તથા રાજેન્દ્રસિંહ જાડેજા, અમારા મહામંત્રીશ્રીઓ વાડીલાલભાઈ પટેલ, અલ્પેશભાઈ શાહ સહિતના અમારા ટોચના આગેવાનોની આ અધિકારીઓ સાથે બેઠક મળી હતી, મિટિંગ થઈ હતી. અગાઉની અમારી 2 સચિવશ્રી સાથેની જે મિટિંગ હતી એ નિષ્ફળ રહી હતી, પરંતુ આજે કેબિનેટ મિનિસ્ટરની અધ્યક્ષતામાં જે મિટિંગ થઈ એમાં અમારી મુખ્ય 5 માંગણીઓ હતી. એ 5 માંગણીનો સ્વીકાર થયો છે. આ 5 માંગણીઓમાં અમારું જે ₹1.50 કમિશન હતું એને ₹3 કરવા, ₹20,000 કમિશન જે હતું મિનિમમ એને ₹30,000 કરવા, આ બંને જે કમિશનને રિલેટેડ જે માંગણી હતી તેની આવતીકાલથી દરખાસ્તની પ્રોસેસ ચાલુ થશે અને 15 દિવસમાં આની દરખાસ્ત સરકારશ્રીમાં થઈ જશે. ત્યારબાદ મિનિમમ જે અમારી વિતરણ માટે 97% જેની શરત હતી, આ શરત માટે આરડી એટલે કે આગલા મહિનામાં એનું વિતરણ અથવા તો 94% આ બેમાંથી એક જે સંગત હશે એવું કેન્દ્ર સરકારના લેજનમાં રહીને અને એને સુલટાવવામાં આવશે. ત્યારબાદ અમારે વિતરણ કરતાં એક સહાયકની જરૂર હતી. આ સહાયક માટેની પણ જે અમારી માંગણી હતી તે સ્વીકારી લેવામાં આવેલી છે. ખાસ જે હમણાં થોડા સમય પહેલાં કાળો પરિપત્ર થયો હતો કે જેની અંદર તકેદારી સમિતિના 80% સભ્યો અને પાછળથી એમાં ફેરફાર કરી અને 50% સભ્યોને એમના બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન સાથે દુકાનની અંદર જથ્થો ચડે, આ ખૂબ જ આકરી શરત જે હતી તે એને એમાં ફેરફાર કરી અને એમાં ફક્ત 2 સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન લઈ અને એ પ્રક્રિયા પૂર્ણ થશે. આમ ઓલ ગુજરાત ફેરફાર શોપ એસોસિએશન અને ગુજરાત ફેરફાર શોપ એસોસિએશન અને કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન બંને એસોસિએશને જે સાથે મળી અને આ લડત અમારી જે લડ્યા હતા, આ લડતમાં અમારી જીત થઈ છે. અમારી એટલે કે અમારા 17,000 વેપારી ભાઈઓની જીત થઈ છે. અમારા 17,000 વેપારી ભાઈઓએ આ લડાઈની અંદર જે જોમ, જુસ્સા અને અધિકારીઓશ્રીનું દબાણ પણ સહન કરી અને જે સપોર્ટ આપેલો છે એના માટે હું રાજ્યના 17,000 મારા વેપારી ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એમનો આભાર પણ માનું છું. આપણી એકતાએ ફરી વખત આપણી જીત કરેલી છે. આપણે સમગ્ર ભારતમાં જ્યારે ₹20,000 કમિશન લાવ્યા હતા એવી રીતના ફરીથી આપણે આ નવી માંગો આપણી જે હતી એ માંગોનો સ્વીકાર કરાવ્યો છે. એ આપણા દુકાનદાર ભાઈઓનો વિજય છે, આપણા શોષણ સામેનો આપણો વિજય છે. માટે હું આ વિજયને આપના બધા સાથે સહિયારો કરવા માગું છું, શેર કરવા માગું છું. થેન્ક યુ વેરી મચ. જય માતાજી.